વાત કરીએ તો સુરતના સીમાડામાં મકાનમાં આગ લાગવાનો બનાવ અત્યારે સામે આવ્યો છે, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। સુરતના સીમાડા ખાતેનો આ બનાવ સામે આવ્યો, જ્યાં મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી। મંતવ્ય ન્યૂઝ પાસે ખાતાની અંદરનો વિડીયો અત્યારે સામે આવ્યો છે। ગેરકાયદેસર જોબ વર્કના ખાતામાં ભીષણ આગ લાગી ગઈ હતી। તો એકનું મોત થતા ખાતાના માલિક સામે અત્યારે ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। મકાન માલિક શૈલેષ નાકારણીને અધિકારી દ્વારા બચાવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે। તો ડીજીવીસીએલના અધિકારીના ભાઈના નામે વીજ મીટર હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે। વિજિલન્સ અધિકારીનું શૈલેષ નાકારણીને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ટેરેસ પર વીજ કનેક્શન ક્યાંથી આવ્યું તે એક મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે। ગેરકાયદેસર જોબ વર્કના ખાતામાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેના કારણે એકનું મૃત્યુ નીપજ્યું હતું।